હે આજે પરધાન બોલાવે રાજમાં દયા વજો રે અત્યારે રાતમાં યાદ કરવાના કારણ હા રાજા બોલાવો. અરે સ્વામી, આ દીકરી વેળા પછી તમારા મુખ કેમ એટલા બધા ઉદાસ છે? હજી રાણી આજે એવો તો કયો બાપ છે કે એને દીકરી વડાવતા એને ઓછું ન લાગે, માટે મને એવું રજા આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જઈને ભોળાનાથનું તપ કરું. રાણી અઠીલા હઠ મેલી દો રાજન વનમાં હું જવા નહીં દઉં. અઠલી રાણી હટડા મેલો, અઠલી રાણી હટડા મેલો, વનમાં હું જવાનો જરૂર. વનમાં સ્વામી તડકા લાગશે બહુ, વનમાં હું જવા નહીં દઉં. એ ભલને મને તડકા લાગે બોય, વનમાં હું જવાનો જરૂર. વનમાં સ્વામી તરસ લાગશે બહુ, વનમાં હું જવા નહીં દઉં. હઠલી રાણી ઘાટને જોડો, છબીલી રાણી ઘાટને મેલો, વનમાં હું જવાનો જરૂર. અઠીલા હઠ મેલી દો રાજન વનમાં હું જવા નહીં દઉં. હઠલી રાણી ઘાટને જોડો, વનમાં હું જવાનો જરૂર. તમારે શિવ સરને જોઈ તો મારી કોઈ ના નથી. માથા કેરો મોગર અને અહીંયા કેરો હાર સોંપી જાઓ. હરા આવા માતાનો હે મુંગટા રાણી તમને સોપું ઓ જીવોરી. એ સોપું મારા હીરાલાલ, આવો માતાનો મુગટ રાણી તમને સોપું ઓ જીવોરી. યાવા માતાના એ મુગટ સ્વામી અમાને સપા રે ઓ દિયો. સોંપી દીધા અહીંયા કેરા દોન્યાર, સોંપી દીધા. સોંપી દીધા અહીંયા કેરા માતાના એ મુગટ સ્વામી અમાને સપા રે ઓ દિયો. એવી સિંહોની તલવાર પર દાન તમને સોપું ઓ જીવોરી. એ સોપું મારા રેશમી એરમાં, આવ સિંહોની તલવાર પર દાન તમને એ સોપું ઓ જીવોરી. વન હાથે પોજીએ મની, હરે રે મારે ઘરે એકાવના પણ નથી આંગણ દી કરો
અરે રે કોઈનો રાખતો વાંજ્યા દીનાના એ બોયલા બોયલા પડિયાર મેળા બોલિયા એ પડિયાર મેળા બોલિયા અરે આજ ખંભે રે કમળા હાથમાં ગેડીનો ને એ યજમાન વના બગડા બજા આવ ખંભે રે કમળો ને હાથમાં ગેડીનો પોકરણ ગઢે છોડીને યજમલ ચાલ્યા તે હોજી જાવું મારે કાઢીને દ્વાર આવા પોકરણ ગઢ છોડીને યજમલ ચાલ્યા હાલો અમારા ખાંભા ગામના રામા મંડળની અંદર યથાશક્તિ ફાળો આ પ્રમાણે આવે છે 5100 રૂપિયા રમેશભાઈ વસ્કાભાઈ વસોયા તરફથી આવે છે 500 રૂપિયા પ્રવીણભાઈ ભીમજીભાઈ રામાણી તરફથી આવે છે 2500 રૂપિયા મનસુખભાઈ રવજીભાઈ અકબરી તરફથી આવે છે 1100 રૂપિયા મનસુખભાઈ વેકરિયા તરફથી આવે છે 1000 રૂપિયા ભરતભાઈ નાગજીભાઈ રૈયાણી તરફથી આવે છે 500 રૂપિયા ધીરજભાઈ કાંતિભાઈ અકબરી તરફથી આવે છે 2500 રૂપિયા પ્રાગજીભાઈ રત્નાભાઈ પરસાણા તરફથી આવે છે 500 રૂપિયા છગનભાઈ તરબતભાઈ કાકડિયા તરફથી આવે છે 500 રૂપિયા પંકજકુમાર વલ્લભભાઈ સકપરિયા તરફથી આવે છે 500 રૂપિયા પરસોત્તમભાઈ નાગજીભાઈ ધોંગા તરફથી આવે છે 500 રૂપિયા વિનોદભાઈ કાંતિભાઈ અકબરી તરફથી આવે છે 500 રૂપિયા વિશાલભાઈ રૈયાણી તરફથી આવે છે 500 રૂપિયા નરસિંહભાઈ વસોયા તરફથી આવે છે 1000 રૂપિયા રાધે રાધે તરફથી આવે છે 200 રૂપિયા સુરેશભાઈ રામાણી તરફથી આવે છે 200 રૂપિયા દર્શનભાઈ સખિયા તરફથી આવે છે 200 રૂપિયા જયેશભાઈ વાડોદરિયા તરફથી આવે છે 100 રૂપિયા રામપરોસે આવે છે 500 રૂપિયા રાજા સ્ટેશનરી તરફથી આવે છે 200 રૂપિયા રામપરોસે આવે છે બોલો રામા પીરની જય ये पूजारी रे भाई पूजारी शिव शंकर नो पूजारे पूजारी रे भाई पूजारी शिव शंकर नो पूजारे पूजा करवी भोलानाथ नी पूजा करवी अरे जला आ सामे मंदिर देखाय त्या तप करवा बेही जाए जो कोई आवे बार नो माणस तो मने बोलावजे अब पेला रे जंगल यजमाल भरवा ए लाइगा रे ओजी ओजी एवा तीजा रे यजमाल भरवा लाइगा
એટલે છે કોઈ હાજર? બોલો બોલો. શેનું મંદિર છે? શંકરનું. શંકરનું મંદિર છે કોઈ બીજા કોઈ? હા છે ને. બોલો બોલો. ગુરુ હા છેલ્લા કોક આદમી આયા હે. આદમી આયા હે તો એને અંદર લેતો આય. હાલો બાપુ બોલો. આમ જો છેલ્લા એને બોલો શું બાપુ. કામ છે એ પૂછી જો પેલા. શું કામ હે? શિવશંકરનું મંદિર છે હા તો અહીંયા પૂજા કરવી. બાપુ હા પૂજા કરવાનું કીએ. શેની પૂજા કરવી? શિવશંકરની. શિવશંકરની. હમ. તો પેલા નાઈન આવ્યો કે હમણાં? ક્યાં આમાં નાવું? જો આ બધી નદી જાયલી જાય છે હા એમાં નાઈન આવતારી હોય. એવું કરું. હાલો. કે ખડખડ વેતી ગંગા રે એમાં સ્નાન કરે અજમલ રાજા. તમે ધીમે હાલો ને ગંગા મૈયા રે એમાં સ્નાન કરે અજમલ રાજા. નમઃ શિવાય હો નમઃ શિવાય નમઃ શિવાય હો નમઃ શિવાય નમઃ શિવાય હો નમઃ શિવાય નમઃ શિવાય હો નમઃ શિવાય. ઓ નમઃ શિવાય. ઓ નમઃ શિવાય. ઓ નમઃ શિવાય. ઢોલ મારું ઇન્દ્રાસન એવો કોનો જાગ્યો તો મહાભક્ત રે ઢોલ મારું ઇન્દ્રાસન એને પાટું મારીને ગડું બાર રે ઢોલ મારું ઇન્દ્રાસન એને પાટું મારવાથી લાગે પાપ રે ઢોલ મારું ઇન્દ્રાસન હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય દેવોનો દરબાર આજે હલક ડોલક થાય હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય બ્રહ્માના બ્રહ્માંડ આજે હલક ડોલક થાય बार दिवस नहीं अरे बार मास नहीं बार दिवस नहीं फक्त तान घड़ी ની અંદર આજ ઇન્દ્રગણ પોપરના પાંદડે માં હલક ડોલક થવા લાગ્યું છે તો ચાલ અત્યારે આકાશ ની અંદર તપાસ કરી લો તો ચાલ અત્યારે પાતાળમાં તપાસ કરી લો
તો ચાલ અત્યારે જ બ્રહ્મદેવ ને બોલાવો. એ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવજો રે. આવજો તો પવન મજા હારી આવજો તો પવન મજા. ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવજો રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવ્યા રે. આજે ઇન્દ્ર સંકટે બ્રહ્મયા આવ્યા રે. આવ્યા તો પવન મોજાણ, આવ્યા તો પવન મોજાણ. ઇન્દ્ર સંકટે બ્રહ્મયા આવ્યા રે. અરે કહો દેવ ઇન્દ્ર, અત્યારે તપોની અંદર બોલાવવાનું કારણ? અરે બ્રહ્મદેવ આપ તો અંતર્યામી છો, છતાં ઇન્દ્રના મુખેથી કસોટી શા માટે? આજ બધું જાણવા છતાં આપના મુખેથી સાંભળવા અરે માંગુ. તો સાંભળી લ્યો. અરે 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત તાન ઘડીની અંદર આજ ઇન્દ્રનું ઇન્દ્રજન પોપટના પાંજરાની માફક હાલક ડોલક થવા લાગ્યું છે. જો આપ આજ્ઞા આપો તો કાળા માતાના માણીને ધરતીમાં તકદુદા કરી આપણે ચરણોમાં સોંપું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આટલો બધો ક્રોધ ના કરો. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે, મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. આ વિશે હું કશું નથી જાણતો. અરે તો આના વિશે કોણ જાણે છે? આપણાથી મોટા કોણ કે વૈકુંઠવાસી વિષ્ણુદેવ જરૂર જાણતા. અરે તો અત્યારે જ બોલાવો વૈકુંઠવાસી વિષ્ણુદેવને. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા સંકટે વિષ્ણુ આવજો રે. આવજો તો પવન મોજાણ, આવજો તો પવન મોજાણ. બ્રહ્મા સંકટે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા તો પોન મોજાર, આવ્યા તો પોન મોજાર. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે દેવ બ્રહ્મા અત્યારે બોલાવવાનું કારણ? કામ તો દેવ ઇન્દ્રને પડ્યું. અરે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? અરે વૈકુંઠવાસી વિષ્ણુદેવ આપ તો અંતર્યામી છો, છતાં ઇન્દ્રના મુખેથી કસોટી શા માટે? આ ઇન્દ્રદેવ મારે તમારા મુખે સાંભળવું અરે તો સાંભળી લ્યો. અરે 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત તાન ઘડીની અંદર આજ ઇન્દ્રનું ઇન્દ્રજન પોપટના પાંજરાની માફક હાલક ડોલક થવા લાગ્યું છે. જો આપ આજ્ઞા આપો તો કાળા માતાના માનવીને ધરતીમાં તકદુદા કરી આપણા ચરણોમાં સોંપું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, એટલા બધા ક્રોધ ન થાવ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી વૈકુંઠપુરી પણ ડોલે છે. અરે તો આના વિશે કોણ જાણે છે? ભોળાનાથ જાણે છે. અરે તો અત્યારે જ બોલાવો કૈલાસપતિ શિવ શંકર ને. હે આજે વિષ્ણુ દેવ સાંભળે ને ભોળાનાથ આવજો રે. આવજો તપોવન મોજાર, તપોવનમાં પડ્યા તમારા ગામ. વિષ્ણુ દેવ સાંભળે ને ભોળાનાથ આવજો રે. હરદેવ વિષ્ણુ આજે હત્યારે બોલાવવાનું કારણ? ઇન્દ્રદેવ બોલાવે. હરદેવ ઇન્દ્ર આજે હત્યારે બોલાવવાનું કારણ? અરે આપ તો દેવોના દેવ મહાદેવ છો, છતાં ઇન્દ્રના મુખેથી કસોટી શા માટે? હરદેવ ઇન્દ્ર આજે મારે તમારા મુખેથી જ સાંભળવું છે. અરે તો સાંભળી લો ભોળાનાથ. અરે 12 માસ નહીં, 12 દિવસ નહીં, અરે 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત તાન ઘડીની અંદર આજ ઇન્દ્રનું ઇન્દ્રજન પોપટના પાંજરાની માફક હાલક ડોલક થવા લાગ્યું છે. જો આપ આજ્ઞા આપો તો કાળા માતાના માનવીને ધરતીમાં તકદુદા કરી આપણા ચરણોમાં સોંપું. અરે નહીં દેવ, શાંત થાવ. એ તો કોઈ તમારો દુશ્મન નથી, એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે, માટે શાંત થાવ. જે કોઈ એને ગાળ આપશે તો એમની જીભ ખેંચી લઈશ, માટે શાંત થાવ. એ દેવોના દુખડા ભાગો ભોળા શંકર, દેવોના દુખડા ભાગો રે. લડી લડી લાગી તમને ભાઈ ભોળા શંકર, લડી લડી લાગી તમને ભાઈ રે. દેવોના દુખડા ભાગો ભોળા શંકર,
શંકર લડી લડી લાગી તમને પાયો રે શંકર પાર્વતીની જોડ ઘોડા શંકર શંકર પાર્વતીની જોડા રે સાથે તે મોતિયાની જોડ ઘોડા શંકર સાથે તે મોતિયાની જોડ રે દેવોના દુખડા ભાંગો ઘોડા શંકર દેવોના દુખડા ભાંગો રે લડી લડી લાગી તમને પાય ઘોડા શંકર લડી લડી લાગી તમને પાય રે હે જેવા ત્રણેય દેવ તમે ત્રિલોક મોરે માં જાઓ જીરે હો ત્રણેય દેવ તમે ત્રિલોક મોરે માં જાઓ એવા સ્વપ્ના આપીને ભોળાનાથ આવશે રે દીદી એવા ત્રણેય દેવ ચાલ્યા ત્રિલોક પૂરી રે મુજા ધીરે હો ત્રણેય દેવ ચાલ્યા ત્રિલોક પૂરી રે મુજા એવા સપના એ આપીને ભોળાનાથ વળ જોડી હે જેવા પાર્વતી તમે કૈલાસ મોરે માં જાઓ જીરે હો પાર્વતી તમે કૈલાસ મોરે માં જાઓ એવા સ્વપ્ના આપીને સ્વામીનાથ આવશે રે પાર્વતી કાય ચાઈલા કૈલા ઓજી રે પાર્વતી કાય ચાઈલા કૈલા એવા સપના આપીને મેરે રાયા આવજો હોજી અરે ભક્તરાજ આજે હું કોણ કે શિવ શંકર માટે ભક્તરાજ આજે હું તારી ભક્તિને આધીન છું માટે તારી પર પ્રસન્ન થયો છું માટે ભક્તરાજ આજે તારે જે જોઈ તે માગી લે અરે ભક્તરાજ આજે મને લાગે છે કે માગવામાં તો તારી રાજથી કોઈ સંતાનની માગણી હોય એવું લાગે છે માટે ભક્તરાજ આજે હું કોણ કે શિવ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી માટે ભક્તરાજ તું દ્વારકા જા દ્વારકાનો નાથ કોણ કે કાળિયો ઠાકર એ જરૂર તારી મનની મનોકામના પૂરી કરશે પણ ભક્તરાજ દ્વારકાના નાથે જવું હોય ને તો ખાલી હાથે ન જવાય માટે તારી ઘરે જા તારી રાણીને કહે કે સવાશેર ચોખા ઘીના લાડુ અને સાથે જળ જમનાની જારી લઈને જા અને તારી મનની વાત કર આ જા જ તારું મારું તને વચન છે કે તારી મનની મનોકામના પૂરી કરશે અરે પૂજારી મહારાજ હા ભક્તરાજ સપનું આવ્યું શેનું સપનું આવ્યું લે તમને નથી આવતું કઈ ના ના મને તો આવ્યું સપનું
અમે તો આટલા વરહ કાઢ નાખ્યા તપ કરવામાં કોઈ દી ન થયું. પણ એટલું બધું તપ કરી નાખ્યું કે આ ધોરું ઉપર કારું તો આ તપનો પ્રતાપ છે. એવું છે. તઈ તો હવે દ્વારકા જવાનું હોય. દ્વારકા ચોખા જવાનું. ઘીના લાડુ. ચોખા ઘીના લાડુ. હા, પેલી ટ્રેન તમે પકડો, વાયલી ટ્રેન અમે પકડો. હાલો સેલા તે બીજું હું. એવા કાશી રે છોડીને યજમલ સાલિયા રે લોલા એ દાબુ મારે પુરાણગઢ મોજાર જો કાશી છોડીને યજમલ સાલિયા રે લોલા આવો મુઠ્ઠી ભર બાજરો દેજે માદી કરો પારણામાં ઝૂલનાર દેવ રૂપી દીકરો તરેમ દેવો ને મારે માલેવો તરેમ દેવો ને મારે માલેવો મામા કરનાર દેવ રૂપી દીકરો રવા નડદલ ના વિના વિના એકલા મધીરે રાજન સુના મંદિર સુના રાજ હો ધીરે એ ધુની જો તમારી વાત વેલા વાલા મગરે આવજો રાણી તમે શિવ શરણે ગયા હતા તો શું કરી લેવા? અરે રાણી શિવ શરણે ગયો તો અને મને કીધું છે કે હે રાજા અજમલ કે તું ઘરે જા તારે રાણીને કહી દે કે 4 લાડુ વાળી દે ને દ્વારકા જવાનું કીધું છે રાણી. અરે સોના તમે થોડી વાર આરામ કરો તો હમણાં લાડુ તૈયાર કરી આપું. હા રાણી વાળિયા રે વાળિયા સવાસે નથી ના લાડુ ચાર રે મારા વાલાને જમાડી જમાજો રે લો મારા વાલાને જમાડી જમાજો રે લો ભરિયા ગંગા જમુના નાની રે મારા પ્રભુના પવલિયા તમે પખાડજો રે તમે કેજો કેજો તમે કેજો કેજો આપણા દુઃખોની વાત રે દ્વારકા રે મેણા ભાંગ સે મારો વાલો મેણા ભાંગ સે સવાસર ઘીના લાડુ છે પ્રભુને જમાડ્યા પછી જમજો જળ જમુનાના નીરસે પ્રભુના પાવલે પખારી પછી શરણામત લેજો પુત્ર અને વરદાન લઈને વેલાછર પાછા વળજો. રાણી આવા પોકરણગઢ છોડીને યજમલ સાલિયા રે લોલા જાવો મારે દ્વારિકા ગુજારજો રણ છોડીને યજમલ સાલિયા રે લોલા હે મારી ભજન ભરેલી તલવાર રાધે ગોવિંદા
ખાય ભજીયા શ્યામ રાધે ગોવિંદા રાજીએ ખાધો માર રાધે ગોવિંદા મારી ભજન ભરી રે તલવાર રાધે ગોવિંદા નરસિંહ તે અજિયા શ્યામ રાધે ગોવિંદા ઓલા નરસિંહ તે ભજિયા શ્યામ રાધે ગોવિંદા ઓલા નાગરો એ ખાધો માર રાધે ગોવિંદા ઓલા નાગરો એ ખાધો માર રાધે ગોવિંદા મારી ભજન ભરી રે તલવાર રાધે ગોવિંદા એ પૂજારી રે ભાઈ પૂજારી રણછોડ રાય નો પૂજારે પૂજારી રે ભાઈ પૂજારી રણછોડ રાય નો પૂજારે સેવા કરવી રે ભાઈ સેવા કરવી જાળકાનાથની સેવા કરવી સેવા કરવી રે ભાઈ સેવા કરવી કાળિયા ઠાકરની સેવા કરવી હાલો છેલ્લા જો આપણા મંદિર ની અંદર બેહી જા જો કોઈ બહાર નો માણસ આવે તો મને બોલાવજે કે તોરા રાણી તારો રે સાઈબો બતાવો ઈ રે સાઈબાની અમને લેરો લાગી રામય લખતડી હા જીતુભાઈ ની મોજા એ તોરા રાણી મોરલા જોયા છે વનમાં ઈ રે મોરલા મનતી સાઈ બો રામય લખતડી એ તોરા રાણી તારો સાઈબો બતા ઈ રે સાઈબાની અમને લેરો લાગી રામ જલકતડી ઓ જાણેજા રાજા આ તોરા રાણી જાડેજા રાજા તારો સાઈબો બતા ધીરે સાઈબાની અમને લેરો લાગી રામ જલકતડી ધીરે સાઈબાની અમને લેરો લાગી રામ જલકતડી ધીરે સાઈબાની અમને લેરો લાગી રામ જલકતડી એટલે છે કોઈ બોલો ભક્તરાજ શેના મંદિરે બાપુ તમારે કેનું કામ છે તો એક તો ચોખા ઘીના લાડુ હોય હા તો અમને જમાડવા આવ્યા પેલા મૂર્તિ છે ને એમાં તો કૃષ્ણ પરમાત્માની મૂર્તિ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે હા તો મારે થાળ જ રહેવો છે આ અમે બે થાર જમી એવા નથી દેખાતા તમે તો છો હા પણ પેલા એને ધરી દો ને પછી તમને તવરો ઈ પથ્થરની મૂર્તિ થાર નો જમે અમે જમી પેલા જમાડવા તો દિયો
તો જમાડી લ્યો, નકર પછી અમે તો સહી જ. ઈ તો છો જ તમે. કે કાન સૈરા કદમને હેઠા ઉતરો ને કે માતા યશોદા જોવે તમારી ભક્તરાજ, હે બાપુ આજ કઈ નો કાલાવાલા કરું છું, આજ ભગવાન થાળ કેમ જમતા નથી. અરે ભક્તરાજ, પેલા તમને કીધું તું કે આ થાર અમને જમાડી દો, આ પથ્થરની મૂર્તિ થાર ન જમે. તો સાચા ભગવાન, સાચા ભગવાન જોવા હોય ને હા તો દરિયાની અંદર છે. એવું છે? હા, છેલ્લા ડુંગરો લગાડો. આની ઉપર ચડી જાઓ ભક્તરાજ, અને સાચા ભગવાનના દર્શન કરવા છે ને. હા દીનો ના. તો જો ખોટું ખોટું ડુંગરો, ખોટું ખોટું ડુંગરો, એમાં પડે ભમરી, એમાં પડે ભમરી, અને એમાં પડો તમે. બોલો દ્વારિકાધીશની જય.